નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે હવે મિત્રો ગુજરાતમાં કેવો વરસાદ પડવાનો છે ને વરસાદની તીવ્રતા અને વરસાદ છૂટા સ્તરે અને હવે મિત્રો હળવો કે મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે કે નહીં, હવે મિત્રો વરસાદ થોડા દિવસ માટે ગુજરાતની અંદર છે તે મિત્રો વિરામ લેશે કે નહીં તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપી દેવાના છે। ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો લાઇકનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો 7 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। અમદાવાદના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો દરિયા કિનારા જે કોહા છે, જામનગર છે, હળવદના કેટલાક વિસ્તારો છે, પાલનપુરની અંદર પણ તમે જોશો તો ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। નાનકડી સિસ્ટમ છે તે આપણે મિત્રો અમદાવાદના વિસ્તારોની અંદર મિત્રો ગ્રામ્ય વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો આપણે રાત્રે મિત્રો 10 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરું છું ત્યારે રાત્રે વરસાદ કેવો રહેશે તે પણ સંપૂર્ણ માહિતી આપી દેવાના છે આજની વિડીયોની અંદર। ત્યાર પછી મિત્રો 10 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ મિત્રો ગાંધીધામના કેટલાક વિસ્તારો છે, જામનગરના કેટલાક વિસ્તારો છે, ભારે વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળીને ક્યાંક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો ક્યાંક નાનકડું ઝાપટું છે તે પણ જોવા મળી શકે છે મિત્રો। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો ભારે વરસાદી સિસ્ટમ છે તે આપણને ક્યાંય પણ જોવા નથી મળી, કારણ કે મિત્રો હવે ગુજરાતમાં વરસાદ છે તે મિત્રો વિરામ લે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। વરસાદી સિસ્ટમ અત્યારે આપણને ક્યાંય પણ જોવા નથી મળી। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે મળીશું, રજા આપશો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। ચાલો લાઇકનું બટન દબાવતા જજો।